આ હર હર મહાદેવ હરની જે મુદ્રા છે ને, એ પણ એક અદ્ભુત મુદ્રા છે. ખબર છે, ન્યાસ હોય છે, પછી મુદ્રાઓ હોય છે. આપણે છે ને કર્મકાંડમાં થોડુંક ઓછું માનનારા વ્યક્તિઓ છીએ, એવું આપણે કહીએ છીએ. સાંભળજો. તાવત સર્વાણી પુરાણાની ગર્જંતી, જ્યાં સુધી આ શિવ પુરાણનો ઉદય નહીં થાય. કર્મકાંડ શું છે? આપણને એમ થાય કે ફૂલને ચોખાને ચડાવી દે ને બધું બરાબર ને, એમાં તો ચાલે બધું, ગડબડ ગોટા ને ભગવાન મોટા, હાલે સ્વીકારી લે, એમાં શું છે? પણ શિવ પુરાણ શું કહે છે, એનો મત શું છે? મારો મત ના હોય, શિવ પુરાણ શું કહે છે? આ કર્મકાંડ જે છે એ ઈશ્વરીય ભાવના સાથે મનુષ્યનું તાલમેલ મેળવવા માટેનો નક્કી કરાયેલો એક ક્રમ છે. આ એક ધર્મના મનુષ્ય સાથેના જોડાણનું બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે. આપણે આપણા કોન્સ્ટિટ્યુશનને નમીએ છીએ ને, આપણું જે ભારતનું બંધારણ છે એને આપણે નમીએ છીએ ને, એના દ્વારા આપણી રક્ષા થાય છે, ન્યાય મળે છે, અન્યાયથી બચીએ છીએ. તો પછી મનુષ્ય સાથે ઈશ્વરના જે તાલમેલનું કોન્સ્ટિટ્યુશન છે, એક બંધારણ છે ને, એનું નામ છે કર્મકાંડ. એનો આપણે કઈ રીતે અનાદર કરી શકીએ? ના કરી શકાય. ચેતી જજો. જે આપણે આપણી વેખરી વાણીને ગમે તેનું સાંભળી અને પ્રવાહિત કરતા હોઈએ છીએ ને, એમાં થોડાક ઊભા રહેજો, પછી બોલજો. તમારે ત્યાં કોઈ એક બ્રાહ્મણ આવે અથવા તો કોઈ એક પૂજા કરાવવા માટે આવે અને એની રીતે પૂજા કરાવીને જાય, બીજું એની રીતે કરાવીને જાય, ક્યારેક તમે કોઈક ત્રીજાને બોલાવો એની રીતે જાય, તો તમારી શ્રદ્ધા ક્યારેય ઈશ્વર સાથે જોડાય? બહુ ખોટું લાગશે, પણ એક વાત કહું, જો કે મને લાગશે ખોટું, તમારી સાથે હું આવી જ જાઉં છું. આપણને કંઈ તકલીફ થાય ને તો આપણે ભુવાઓ પાસે જઈએ. એક પાસે જાય એટલે કે તને પિતૃ નડે છે, બીજા પાસે જાય એટલે કે તમારી પાછળ સિકોતરું મૂક્યું છે, ત્રીજા પાછળ જાય કે તમારે તો આમ થયું છે, ચોથો કે આમ થયું છે. સાચી વાત ખોટી વાત? વધારે વિસ્તાર એટલા માટે નથી કરતી કે આપણે સિવાય પણ આ દેશ અને દુનિયામાં આ વાણી અમર થશે અને ગમે ત્યારે ગમે એ સાંભળશે. કોઈના હૃદયને હું દુભાવવા નથી માંગતી. આપણી શ્રદ્ધા ત્યાં જોડાતી નથી, આપણને એની અંદર કોઈ એક ભાવ પ્રગટ થતો નથી. જ્યારે આ કર્મકાંડ છે ને, ઈશ્વરીય ભાવ પ્રગટ કરવા માટે એની અંદર એના કોન્સ્ટિટ્યુશનમાં, એના બંધારણમાં 5 મુખ્ય દેવતાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પંચદેવ. અને એ 5 દેવનું સ્થાપન હોય આપણે ત્યાં. સૂર્ય ભગવાન, વિષ્ણુ, ગણેશ, શક્તિ અને શિવ એ પ્રધાન છે. એમાં પંચોપચાર, ષોડશોપચાર આવા પૂજનના ક્રમ છે. સર્વપ્રથમ ગણપતિને બેસાડી અને એનો શ્લોક, એમાં 5-7 શ્લોક છે શાસ્ત્રમાં, કે એમાંથી જ એક બોલવાનો. જ્યારે તિલક કરવાનું થાય, એમને સમર્પણ કરવાનું થાય, તો સ્વસ્તિના ઇન્દ્રોથી જ ચાલુ થાય. પુષ્પહાર એ સમર્પણ કરવાના આવે ત્યારે એ જ થાય. નૈવેદ્ય સમર્પિત કરાય ત્યારે એ જ શ્લોક આવે. ભગવાન વિષ્ણુનું કલશ, જળનો કલશ હોય, એમાં શ્રીફળ ઉપર મૂકી અને એ જ આપણે એનું સ્થાપન કરવાનું હોય છે. કેવું સરસ બંધારણ! તમે વિચારો તો ખરા. આપણે તો એવા કેવા જ્ઞાની થઈ ગયા કે આપણે કર્મકાંડને ધિક્કારીએ. ના થઈ શકે તો કોઈ વાંધો નહીં, ધિક્કારવાનો હક કોણે આપ્યો આપણને?
આ કર્મકાંડ છે. યાદ રાખજો. આપણી કેવી ભૂલ કે આપણે એકને એક કાર્ય દરરોજ કરીએ ને છતાં એને ક્રિટિસાઇઝ કરીએ. શીખો. હું તો એમ કહું છું કે શીખો. 5 શ્લોક શીખો. ચલો હળબડાટીમાં ઉઠી અને સીધો હાથ જોવાનો, કરાગ્રે વસતે નામ યાદ આવતું હોય તો વાંધો નહીં, પણ સ્નાન કરી શુદ્ધ થઈને ભગવાનની સામે બેસી અને 5 શ્લોક શીખો કે જેથી કરીને આપણી આ 5 આંગળીઓ પવિત્ર થાય. આ 5 આંગળી જો પવિત્ર થશે તો આખું જીવન પવિત્ર થશે. રેકી શીખવા નહીં જાવી પડે. આ તાળીઓ પાડવાથી વાત આવી કે આ 5 આંગળીઓ જે છે એ પંચ તત્વોના પ્રધાન ગુણધર્મો ધરાવે છે અને એ પંચ તત્વનું બેલેન્સ થાય છે અહીંયાથી. આ ડાબો હાથ જે છે એ એક આપણી અલગ નાડી શિવ સ્વરોદય, અને આ જમણો હાથ છે એ એક અલગ નાડી. આમ થઈને આપણે કહીએ ઈડા અને પિંડાના બહુ જ ભજન ગાતા હોય છે. ઈડા નાડી ને પિંગલા નાડી ને સૂર્ય નાડી ને ચંદ્ર નાડી ને. આ શિવ કથા એનું પ્રેક્ટિકલ છે. સીધે સીધું આચરણ કરાવી દેવાનું. ડોક્ટર પાસે જઈએ ને, આપણે તાવ આવ્યો છે ને આ થયું તે થયું ફલાણું થયું ઢીકડું થયું, ડોક્ટર સીધું શું આપે? તમને અડધી કલાકનું લેક્ચર આપશે કે તમને એક એડિસ નામનો મચ્છર તમારા હાથના આટલા ભાગમાં કરડ્યો હોય એવું લાગે છે. એના દ્વારા 12 કલાક પછી તમને એનું રિએક્શન આવવાની શરૂઆત થઈ. આ થયું તે થયું. અડધી કલાકનું લેક્ચર આપશે કે સીધી ગોળી આપશે? અને ગોળી એ ડોક્ટરનું પ્રેક્ટિકલ છે. તો આ શિવ મહાપુરાણ છે ને સીધું પ્રેક્ટિકલ છે. આ સુષુમ્ણા નાડી જગાડવાની વ્યવસ્થા છે. ભગવાન સદાશિવ બધે ઉપર બિરાજેલા છે, કાં તો દરિયા કિનારે હશે. અને ત્યાં આપણે ચાલતા ચાલતા જઈએ ને, દેવી હોય ડુંગરે બિરાજેલી છે. શા માટે ડુંગરે બિરાજેલી છે? કે તમે ચાલતા ચાલતા જાઓ ને તો તમારી સુષુમ્ણા જાગૃત થાય, અને સુષુમ્ણા જ્યારે જાગૃત થાય ને ત્યારે તમને એક પરમ આનંદની અનુભૂતિ થાય છે. ક્યારેક શિવ સ્વરોદય શાસ્ત્રને વાંચજો. આમ તો જો કે શાસ્ત્ર ના પાડે છે કે વાંચીને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ના લઈ શકાય. સર્વપ્રથમ તો ગુરુમુખે શ્રવણ કરવું પડે, અને ગુરુમુખે શ્રવણ ના કરીએ તો પછી દેવરાજની વાત આપણે ક્યાં લઈ જઈએ, ચંચુલાની વાત આપણે ક્યાં લઈ જઈએ એ ખબર હોતી નથી આપણને. એટલે આ છે ને સીધે સીધું પ્રેક્ટિકલ છે. આવા સમયમાં આપણે જ્યારે આપણે ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈ અને બ્રહ્માજીને વર આપ્યું. બ્રહ્માજીએ સ્તુતિ કરી, ભગવાન સદાશિવને વિનવ્યા, અને ભગવાન સદાશિવ તો કરુણાવાન. બ્રહ્માજીને વરદાન આપી દીધું છે કે ભલે તમને મેં પ્રતિષ્ઠા રહિત બનાવ્યા હોય, ભલે તમને મેં ક્યાંય સ્થાન ના આપ્યું હોય, એ શાપને હું પાછો નહીં લઈ શકું, પણ હે બ્રહ્માજી, તમે યજ્ઞોમાં હંમેશા અગ્રસ્થાન મેળવશો. તમારા વિના યજ્ઞ થઈ જ નહીં શકે, તમારા વિના યજ્ઞ નિષ્ફળ જશે. દરેકે દરેક યજ્ઞમાં બ્રહ્માજીનું સ્થાપન મુખ્ય હોય છે. આવા સદાશિવ છે. આ બ્રહ્માજીને વરદાન આપ્યું. હજી કેવડાના શાપની વાત બાકી છે. નારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થયું, અને આ નાભી છે ને એ મનુષ્યનું કેન્દ્ર છે.
વિજ્ઞાન એવું કહે છે કે મનુષ્યને જ્યારે બનાવ્યું ને ત્યારે ક્યાંક તો એક કેન્દ્ર રાખવું પડે ને, તો આ નાભી એક કેન્દ્ર છે અને નાભીમાંથી જ એ ગર્ભાવસ્થામાં જીવ પોષણ મેળવતો હોય છે. માની નાભી સાથે એ બાળકની નાભી જોડાયેલી હોય છે એક નારડા વડે. અને અત્યારે તો સાયન્સ એટલું આગળ વધ્યું છે કે એ નારડાને પણ સાચવી એક સ્ટેમ સેલ લેબ બની છે, વર્ષોથી બની છે. જો કે તો આ નારડું, આ નાભી એ મુખ્ય છે અને એ કેન્દ્ર સ્થાન છે અને એ સત્વ ગુણનું સ્થાન છે. નારાયણ સત્વ ગુણનું સ્થાન છે. નાભી આઘી પાછી થાય તો આપણને ખબર જ ના પડે કે શું થયું છે. આપણું સત્વ ગુણ જો ડિસ્ટર્બ થઈ જાય બહુ તકલીફ પડે. અને આ સત્વ ગુણનું જે મધ્ય બિંદુ છે, જુઓ નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી શું છે? બ્રહ્માજી રજોગુણ છે, રજસ તત્વ છે, રજોગુણ છે. અને નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા એટલે સતોગુણમાંથી રજોગુણ પ્રગટ થયું છે. સતોગુણની અંદર રજોગુણ રહેલો છે. આ સતોગુણ જેમ જેમ મનુષ્યના વધે તો પછી એની અંદર રજોગુણ આવે, નહીં તો રજોગુણ આપોઆપ આવતા નથી. સતોગુણની સાથે સાથે જ રજોગુણ આવે છે. અને આ રજોગુણ જે છે, જો રજોગુણ એટલે કે બ્રહ્માજી પ્રગટ થયા કમલ નાળમાંથી. અને આ રજોગુણ છે એકદમ કોમળ હોય છે. કમળની દંડી પ્રગટ થઈ અને કમલ નાળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. રજોગુણ એટલો બધો કોમળ હોય છે કે તરત નાશ પણ પામે છે. આપણી અંદર રજસ તત્વનો વધારો થાય તો થોડીક વારમાં નાશ પામી જાય ને, એ ટકી ના રહે. મનુષ્યની અંદર શિવ મહાપુરાણ કહે છે કે જો સત્વ ગુણ ઘટશે તો રજોગુણ ઘટશે, અને રજોગુણ ઘટશે તો મનુષ્યની સંખ્યા પણ ઘટશે. આ રજસ તત્વ છે એ મનુષ્યના નિર્માણ થવા માટે જવાબદાર તત્વ છે. ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય એ બીજી કોઈ વાત નથી. એ સતોગુણ અને રજોગુણનું પ્રાગટ્ય સમજાવવામાં આવ્યું છે આપણને. સતોગુણની મધ્યમાં રજોગુણ રહેલો છે. અત્યારે IVFO પણ નિષ્ફળ જાય છે. શા માટે નિષ્ફળ જાય છે? કે એની અંદર સત્વગુણ છે જ નહીં, અને સત્વગુણ ના હોય તો રજોગુણ પણ ના હોય. રજોગુણ ના હોય તો આ બધી ઉપરની ક્રિયાઓ નિષ્ફળ જાય. આજના સમયની અંદર જીવને સંતાનોત્પત્તિનું એક મોટું જે ચેલેન્જ જેવું કામ લાગે છે. અને ઘણી જગ્યાએ આ પ્રશ્નો ઉત્તરોત્તર વધતા જાય છે. કારણ શું છે? મનુષ્યની અંદર સતોગુણ ઘટતો જાય છે. સતોગુણ ઘટે એટલે રજોગુણ પ્રગટ થવાનો જ નથી, કારણ કે સતોગુણની મધ્યમાં રજોગુણ રહેલો છે. આ શિવ કથા એ પૂર્ણ વૈજ્ઞાનિક કથા છે. એટલી બધી વૈજ્ઞાનિક કથા છે. અને એટલે જ તમે જુઓ, કોઈ પણ પ્રકારનું વ્રત કરવામાં આવે તો આપણે સાંભળ્યું હશે કે અલુણું વ્રત હોય, મીઠા વગરનું વ્રત હોય. પણ કોઈ વ્રત એવું છે કે એમાં ખાંડેય નહીં ખાવાની? ના હોય. ખીર ખાઈને રહો, લાપસી ખાઈને રહો. મોરું ખાવાનું હોય એમાં તમે ખાંડવાળું ખાઈ શકો. આ ખાંડ જે છે ને એ તત્વ એ દૂધ પાક, ખીર, આ બધા પદાર્થો છે એ સતોગુણ વધારનારા પદાર્થો છે. અને સતોગુણ વધે તો જ જીવની અંદર રજોગુણ એ પ્રગટ થાય. જ્યારે
આ વિવાહ થાય ને એટલે ના, શાસ્ત્ર એવું કહે છે કે એકવાર મેં આખું એક વિવાહ વિધાન નામનું પુસ્તક હતું, બહુ યાદ નથી કોનું લખેલું હતું, પણ મેં વાંચ્યું ને તો એમાં એવો ઉલ્લેખ કરાયેલો હતો કે લગ્ન પછી, વિવાહ પછી જે વૈવાહિક દંપતી છે એમણે 3 રાત્રિ ભૂમિશયન કરવાનું હોય છે, અને ભૂમિશયનની સાથે સાથે એમણે ઉપવાસ કરવાનો હોય, અને એ ઉપવાસની અંદર માત્ર ને માત્ર દૂધ પાક કે ખીર જ ખાવાની. તો આ વાત સાચી હશે. આપણા ઋષિમુનિઓએ લખ્યું છે તો એ સત્વગુણ વધારવા માટેની પ્રક્રિયાઓ છે. સત્વગુણ ના હોય તો સંતાનોત્પત્તિ ના થાય. સત્વગુણના કેન્દ્રમાં જ રજોગુણ રહેલું છે. એવી તો ઘણી પ્રક્રિયાઓ આપણે ત્યાં છે કે જે સતોગુણ અને રજોગુણને વધારવા માટે આપણા શાસ્ત્રમાં પહેલેથી આપવામાં આવી છે. કેવડાએ ખોટી સાક્ષી પૂરી અને સમજ્યા વિચાર્યા વિના, આમ તો ભગવાને સદાશિવે કેવડાને પોતાના મસ્તક પર ધારણ કરેલો હતો, પરંતુ છતાંય આ કેવડો એ શિવને અર્પણ થયેલો હોવા છતાં પણ અસત્યનું આચરણ કર્યું, સમજ્યા વિચાર્યા વગર. બ્રહ્માજી તમે શું કહો છો, શા માટે કહો છો? કાંઈ જ નહીં. જીવનમાં થતા 100% કાર્યોમાંથી 90% કાર્ય એવા હોય છે કે જે આપણે સમજ્યા વિચાર્યા વગરના કર્યા હોય છે. જે કાર્ય કરવામાં નિષ્ફળતા મળે, સમજો કે સમજ્યા વિચાર્યા વગરના કેવડા જેવા કાર્યો, જે કાર્યો પૂર્ણ થઈ ગયા પછી આપણને દુઃખ આપે, તો એ કાર્ય પણ આ કેવડા જેવા કાર્યો, સમજ્યા વિચાર્યા વગર કરાયેલા કાર્યો. અને એટલે જ તો 10% સફળતા સમજી વિચારીને કરાયેલા કાર્યોથી આપણું જીવન ચાલે છે. કેવડાએ સમજા વિચાર્યા વગર કાર્ય કર્યું એટલે બ્રહ્માજીથી ભરમાઈને અસત્ય ઉચ્ચાર્યું છે. બ્રહ્માજીની વાણીમાં આવી જઈ અને એની ગતિને છોડી અને બીજા રસ્તે ચડી ગયો. એટલે ભગવાન સદાશિવે કેવડાને કહ્યું કે આજ પછી તારો ઉપયોગ મારી પૂજામાં ક્યારેય નહીં થાય. કેવડાને સ્થાન ભ્રષ્ટ કર્યો. કેવડાના પુષ્પએ ભગવાનને ખૂબ જ ગળગળીને માફી માંગી, અને ત્યારે સદાશિવનો કરુણા ભાવ છલકાયો. કેવડાએ કહ્યું કે હે પ્રભુ, તમે તો દયાળુ છો. કહ્યું કે આપ શ્રીના સ્મરણ કરવાથી, વંદન કરવા માત્રથી મનુષ્યના જીવનો, એટલે મનુષ્ય જીવના પાપોનો નાશ થઈ જતો હોય, તો હે પ્રભુ, તમે તો મારી સામે સાક્ષાત છો. તો પછી મારું પાપ ગણવામાં આવશે? મારો દોષ કેમ રહી ગયો દેવ? અને ત્યારે મહાદેવે સદાશિવને કહ્યું છે કે તારો દોષ દૂર થયો, પરંતુ મેં એકવાર તારો ત્યાગ કર્યો, એટલે હવે પછી હું અપનાવું નહીં. અને છતાં પણ તારી ભક્તિથી, અને સદાશિવે કેવડાને કહ્યું કે તારા મારા પરના અટલ વિશ્વાસથી, એટલે સદાશિવની ભક્તિ પરના અટલ વિશ્વાસથી હું તને મારા ચંદરવા તરીકે સ્થાન આપું છું. અને એક દિવસ કે કેવડા ત્રીજના દિવસે, અને એ પણ ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાનો સ્વીકાર કર્યો, અને એ દિવસને ભગવાન મહાદેવે કેવડા પર કૃપા કરી, અને એ દિવસને કેવડા ત્રીજનું નામ પણ આપી દીધું. આમ ભગવાન સદાશિવે કેવડાને અને બ્રહ્માજીને સન્માન આપ્યું છે. ભગવાન સદાશિવના ગુણગાન તો એટલા બધા અદ્ભુત છે કે
આપણે આપણા મનને મંદિર બનાવી દેવું પડે. અને ભગવાન સદાશિવને પૂજા બનાવી દેવી પડે. મનને શું બનાવવું પડે? મંદિર બનાવવું પડે. અને ભગવાન સદાશિવને આપણા આરાધ્ય બનાવવા પડે, સાધ્ય બનાવવા પડે. ત્યારે સદાશિવને આપણે થોડાક ઓળખી શકીએ, પામી શકીએ. આપણે વિદ્યેશ્વર સંહિતામાંથી હવે રુદ્ર સંહિતામાં પ્રવેશ કરીએ. એ પ્રવેશ પૂર્વ મને મેરા મંદિરે શિવ મેરી પૂજા. ઓ મને મેરા મંદિરે શિવ मेरी पूजा. शिव से बड़ा नहीं कोई दूजा. बोलो सत्यम शिवम, बोलो तो सुंदरम. मन मेरे शिव की महिमा के गुणे गाए जा. मन मेरा मंदिर शिव मेरी पूजा. शिव से बड़ा नहीं कोई दूजा. बोलो सत्यम शिवम, बोलो तो सुंदरम. मन मेरे शिव की महिमा के गुणे गाए जा. महादेव महादेव, ताली पाड़ता रहो वाला. महादेव महादेव. पार्वती जब सीता बन कर जय श्री राम के सन्मुख आई. पार्वती जब सीता बन कर जय श्री राम के सन्मुख आई. राम ने उन्हीं को माता कह कर शिव शंकर की महिमा गाई. शिव भक्ति में सब कुछ सूझा. शिव भक्त ओम नमो शिवाय नमो हरि ओम नमो शिवाय नमो ओम नमो शिवाय नमो हरि ओम नमो शिवाय नमो. महादेव महादेव. जय भोलेनाथ. तेरी जटा से निकली गंगा और गंगा ने भीष्म दिया है. तेरी जटा से निकली गंगा और गंगा ने भीष्म दिया है. तेरे भक्तों की शक्ति ने सारे जगत को जीत लिया. तुझको सब देवों ने पूजा. तुझको सब देवों ने पूजा. शिव से बड़ा नहीं कोई दूजा. बोलो सत्यम शिवम, बोलो तो सुंदरम. मन मेरे शिव की महिमा के गुणे गाए जा. मन मेरा मंदिर शिव मेरी पूजा.
पूजा बोल सत्यम शिवम बोल तो सुंदरम मन मेरे शिव की महिमा के गुणे गाए जा ओम नमो शिवाय नमो हरि ओम नमो शिवाय नमो ओम नमो शिवाय नमो हरि ओम नमो शिवाय ओम नमः शिवाय नमो हरि ओम नमः शिवाय ओम नमः शिवाय नमो हरि ओम नमः पार्वती पते हर हर महादेव हर બધા એકવાર અહીંયા જોઈ લે, આ હાથની સ્થિતિ જોઈ લેજો. આમ છે, આમ નથી, આમ છે, આમ નથી, આમ છે. બે હાથની હથેળી એકબીજાની સામે છે. હવે હાથને નીચે લઈ લો. આ આપણા કર્મકાંડની તાકાત છે કે એક વિધિ આપી છે કે ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આપણને ખબર નથી કે આપણે શું કરીએ. ઘણા તો એમ કે એ શું હાથ આમ ઊંચા કરવાના. ઓમ, બે હાથ હૃદય પાસે જોડીએ ને એટલે ઓમ. ઈશ્વર જીવ બંનેને જોડતો પ્રણવ, પ્રણવનું મહાત્મ્ય આવી રહ્યું છે. એટલે આ આરંગ નેત્રમ અથવા તો આવા કોઈ ભારતનાટ્યમ કે એ કર્યું હોય ને તો એને ખબર હશે કે પહેલામાં પહેલી મુદ્રાનું શું મહત્વ છે. આમ કરી અને અંગૂઠો અહીંયા અડાડી અને આખું અહીંયા અડાડો. આંગળીઓ અડાડો તો જરાક ટચલી આંગળી છૂટી ના થઈ જવી જોઈએ. થઈ જાય ને છૂટી. જુઓ, અંગૂઠો અને આ આંગળીનું ટેરવું હૃદયને અડાડો એટલે જે મુદ્રા બને છે ઓમની મુદ્રા છે. ટચલી આંગળી છૂટી ના પડવી જોઈએ. આ ચારથી ઓમ નમઃ. અમે નમીએ છીએ. કોને નમીએ છીએ? પાર્વતીના પતિને નમીએ છીએ. કારણ કે પાર્વતીના પતિને જ સંસારીઓ ભજી શકે. શિવને ભજવાની તાકાત તો રાવણની હતી, શિવને ભજવાની તાકાત તો રામની હતી. આપણાથી એ શિવને ના ભજાય. આપણે કોને નમીએ છીએ? પાર્વતીના પતિને. ઓમ નમઃ પાર્વતી પતયે હર. બીજી વાર હર. પહેલો હર છે ને એ આપણે કહીએ છીએ કે અમારા ત્રિતાપનું હરણ કરો. હર હર મહાદેવ. અને બીજો હર છે ને એ મહાદેવનું એક નામ છે હર. અમારા ત્રિતાપનું હરણ કરો. હર હર જ્યારે આવે આટલું તો આપણે કહી દીધું કે ઓમ નમઃ પાર્વતી પતય. અમે તમને નમીએ છીએ. અને એ પણ એલર્ટ થઈને. જો આમ કરશો ને એટલે એલર્ટ થઈ જવાશે, આપોઆપ થઈ જવાશે. આમ એટલું બધું ખેંચાણ આવશે ને ક્યાંક ક્યાંક બધાના પોસ્ચર મુજબ મુદ્રા થશે. અને પછી જ્યારે હર આવે ને ત્યારે આને આમ છૂટા કરવાના હાથને. અને બે હર હર આવે ને, જો આ કેમ આટલું લંબાવીને બોલાય હર હર મહાદેવ હર. છેલ્લો હર આવે ને એટલે મસ્તક નીચે. શા માટે? સાંભળો કે અમારા ત્રિતાપનું હરણ કરો. હર હર. હે ભગવાન હવે હરો. આપણા કેટલા પાપ છે? આમ કરીને વિસ્તાર કરો કે અમારો આ વિસ્તાર છે. તમે અમારા પાપોનું હરણ કરો. હર મહાદેવ. દેવોના દેવ મહાદેવ. અને બે હાથ ઉપર કરી અને સામ સામે રાખો. આમ સામે કોને બતાવવાના છે? હમણાં અમે એક ધ્યાનના પ્રયોગોની અંદર જો તમે આપણે આ વખતે ઓમનું ધ્યાન અને આ બંનેનું સાથે પ્રેક્ટિકલ જોઈશું. આમ રાખશો ને આંખો બંધ કરશો ને એટલે તમને આપોઆપ આ અને આ કર મધ્યે તું એનો અનુભવ થશે. અહીંયાથી એક આકર્ષણ બળ અને બે હાથ અપાકર્ષિત થશે. આપણે હમણાં થોડીક વાર પછી કરવાના જ છીએ. આજે જાગવાનું જ છે તમારે. હવે
હર હર મહાદેવ હર ભગવાનને આપણે નિવેદન લઈને ગયા છીએ, જેમ કેવડો લઈને ગયો, જેમ બ્રહ્માજીએ આત્મનિવેદન કર્યું. અને આ શિવની સામે તો મસ્તક મૂકીએ, 10 મસ્તક જ્યારે મૂક્યા ને ત્યારે જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વ્યલમ વ્યલમ વિતાંબુજંગ તંગ માલિકામ. એટલે એ 10 મસ્તક મુકાવે. 10 ઇન્દ્રિયોથી સમર્પિત થઈએ ને ત્યારે મહાદેવ આપણી ભાષાને, આપણી વાણીને આ વેખરીને પરિવર્તિત કરી અને ભગવાન સાંભળે. એટલે જ્યારે આમ શરણાગતિ સ્વીકારીએ ને એટલે માથું નીચે કે હે પ્રભુ, મસ્તક તમારા શરણે મૂકી દીધું છે. છેલ્લું હર આવે ને એટલે મસ્તક મૂકી દો, નીચે ઝુકાવી દો, આમ દોડા કાઢીને સામે ના ઉભા રહો. એટલે એક ગાડી બીજી ગાડીની સામે આવે ને એટલે ડોળા કાઢે, ખબર, ડીપર આપે. એના કરતા એક શાંત થઈ જાય તો કેવી શાંતિથી સાઈડમાંથી નીકળી જાય. હવે આપણે જ્યારે ભગવાન સદાશિવનું આ હર હર મહાદેવનું કરશો ને, નમન કરશો ને ત્યારે આ રીતે કરજો. એનો એક ઉત્કૃષ્ટ ભાવ હોય છે. અને આ શિવ તો જાગે ને તો બધા રોગ ભાગે, બધી દરિદ્રતા ભાગે, બધા દુર્ગુણો ભાગે. અને વારે વારે હું સુષુમણા કરું છું ને. ગઈકાલે તમે જોયું હતું કે આપણા બળદેવભાઈના હાથમાં ત્રિશુલ લઈ અને એને શું થયું હતું પૂછજો તો. સુષુમણા જાગૃત થઈ ગઈ. ને જ્યારે સુષુમણા જાગૃત થાય ને ત્યારે અશક્ય શક્ય બને, અસંભવ કામ સંભવ બને. અને આ ભક્તિ ઉતારવી છે ને સહેલી નથી. માળા કરીએ ને ત્યારે જ આવી જાય. શું આવે? 3 વસ્તુ આવે. એક તો ઝોકા આવે, નિંદર આવે. આમ તો અનિંદ્રા હોય, આમ તો પેશન્ટ હોઈએ આપણે, રાત્રે અડધી લેતા હોઈએ, પણ આમ દિવસે બોલો માળા લઈએ ત્યારે ઊંઘ આવી જાય. બીજું, જે વિચારો ક્યારેય ના આવ્યા હોય એ વિચારો ત્યારે જ આવે માળા કરીએ ત્યારે. 3 દિવસથી શોધતા હતા કે આ ફલાણી વસ્તુ ક્યાં મૂકી દીધી. ઘણા તો દુપટ્ટામાં ગાંઠો બાંધીને ફરે, ઓલા છેડામાં ગાંઠો બાંધે કે મળી જાય. એવી કેટલી ગાંઠો થઈ ગયા. આમ છેક સુધી ગાંઠો જ ગાંઠો હતી પણ મળી નહીં. પણ માળા કરવા બેઠા ને યાદ આવ્યું, અરો આ તો ક્યાં મૂક્યું છે. આવે કે નહીં? યાદ આવે કે નહીં? હવે આમાં આપણી સુષુમણા ક્યાં જાગૃત થાય? આ ભક્તિ બહુ અઘરી ભક્તિ છે, ના થાય. અને આ બધું જો છોડવું હોય ને, બધા પૂછે કે અમે આમ કરીએ ત્યારે અમને આમ થાય ને આમ કરીએ ત્યારે આમ થાય, આમ કરીએ ત્યારે આમ થાય. તમે તમારી ડાબી અને જમણી નાડીના પ્રવાહને ઓળખ્યા નથી અને સુષુમણા એટલે કેન્દ્ર સ્થાનને તમે હજી ઓળખ્યું નથી ને, એટલા માટે આવું થાય છે. ઈડા અને પીડાના પ્રવાહને તમે જ્યારે જાણીને બેસો ને, આ શિવ કથાનો જ ભાગ છે, શિવ સ્વરોદયનો જ ભાગ છે. આપણે બહુ સંક્ષિપ્તમાં લેવાનો છે એટલે આપણે વચ્ચે વચ્ચે લઈએ છીએ. અરે એક ખાલી 5 કે 10 ગ્રામ ઘીમાંથી જો તમે તમારા ભરેલા ડાબા સ્વરથી એ દીપકને પ્રગટાવી દો ને તો 5 કલાક નહીં, કદાચ એ 10 કલાક પણ ચાલી શકે. અને આ પ્રેક્ટિકલ કરેલા છે. આ સ્વર વિજ્ઞાન છે. જ્યારે માળા કરતા પહેલા જેને ઊંઘ આવવાની તકલીફ હોય એ, બાકી જે ભગવાનની કૃપાથી ભક્તિ કરી શકે છે. બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. રામની કૃપા ના હોય ને તો આ એ ના કરી શકીએ. એટલે જેમને આવું થતું હોય ને એમણે શું કરવાનું? જો આ કોઈ પ્રાણાયામ નથી, તમારે આ જમણા હાથને
આ રીતના કરી આ બે આંગળી ખુલ્લી રાખી અને જમણા નસકોરાને બંધ કરી ડાબી બાજુથી ઊંડો શ્વાસ છોડો લો, એટલે એક સાયકલ છોડો લો, 2 સાયકલ, આવી તમારે શરૂઆતમાં 10 સાયકલ કરવી. અને પછી આ બે આંગળીથી આ નસકોરાને દબાવી અને જમણા નસકોરાથી 10 સાયકલ કરવી. શ્વાસ છોડવાનો અને લેવાનો એટલે 1. આ શિવશાસ્ત્ર એટલે સોહમનું શાસ્ત્ર છે. હવે સોહમની આપણે ક્યારે ઓળખાણ થાય? આવું જ્યારે 10 સાયકલ એક સાથે વધારે ના કરી શકાય. બાકી કરવાની આપણે 10 પછી એકાદ અઠવાડિયા પછી 15 કરો, પછી 20 કરો અને 25 ઊભા રહી જાઓ. 25 સાયકલે જે પહોંચ્યું એ 2 કલાકના ધ્યાન લગાવી શકે એને ઊંઘ ના આવે. એટલે આવું કરવાનું છે, પ્રેક્ટિકલ છે આ. જેને કથામાં પણ ઊંઘ આવતી હોય ને તરત જ આ કાર્ય કરવાનું શરૂ કરી દો. ડાબા નસકોરાથી શરૂઆત કરવાની છે. હર હર મહાદેવ હરનું આપણે પ્રેક્ટિકલ જોયું. આવો આપણે રુદ્ર સંહિતામાં પ્રવેશ કરીએ. શિવ સ્વરૂપ વિષ્ણુએ પ્રેરેલા નારદે પિતા બ્રહ્માને એકવાર પૂછ્યું કે બ્રહ્માને જ્યારે પૂછ્યું કે તમે મને ભગવાન સદાશિવનો પ્રાદુર્ભાવ, એમનો ગૃહસ્થાશ્રમ, ગણેશ અને કાર્તિકેયજીનું પ્રાગટ્ય, આમ અનેક પ્રકારની લીલાઓનું વર્ણન મને શ્રવણ કરાવો. અને એ સમયે જ્યારે આ જ વાત સૂત પુરાણીએ ઋષિમુનિઓને કરી ત્યારે ઋષિમુનિઓએ પણ આ જ વાત જાણવાની કૃપા કરી કે એ નારદનું પહેલાં તો ચરિત્ર જણાવો કે નારદ પર ભગવાન બ્રહ્માજીની એવી કઈ રીતે કૃપા થઈ કે બ્રહ્માજીએ ભગવાન શિવનું પૂર્ણ ચરિત્ર એમને સંભળાવ્યું. તો એ નારદજીની વાત કરતા નારદની કથા કહેવા લાગ્યા છે. સૂત પુરાણી સર્વપ્રથમ તો કે નારદજીને એકવાર તપ કરવાની ઈચ્છા થઈ. જો આની અંદર છે ને કનેક્શન તો ક્યાંક ને ક્યાંક આપણું છે. આ સમગ્ર સૃષ્ટિની અંદર માત્ર ને માત્ર ભગવાનની રચના કોના માટે થઈ? માણસ માટે. અન્ય જીવો માટે ભગવાન નથી. શા માટે એવું છે કે અન્ય જીવો માટે ભગવાન નહીં ને માત્ર આપણા માટે જ આ ભગવાનનો ભાર કોણે મૂકી દીધો? લાગે ને એવું કે આ ભગવાનનો ભાર આપણા પર કોણે મૂક્યો? અન્ય જીવો માટે તો આવું ભગવાન એવું કાંઈ છે જ નહીં. એટલા માટે નથી કે જુઓ, આ પ્રકૃતિ છે ને એ બધાને બધું આપી શકે. દરેક જીવને પાણી છે એ તરસ छिपावे છે, આપણીએ छिपावे, પશુઓની छिपावे, પક્ષીઓની छिपावे, ભૂખ छिपावे. આ ધરતી તત્વ છે એ, સૂર્ય છે એ તડકો આપે, અગ્નિ તત્વ પણ એ જ કાર્ય કરે. દરેક જીવોને સમાન રાખે છે આ પ્રકૃતિ. પ્રકૃતિ બધું આપે છે, દરેકે દરેકને આપે છે. યત કૃપા તમહમ વંદે. પ્રકૃતિ માણસ ને અને દરેક જીવોને એક સરખું એક સમાન બધું આપે. પોષણ આપે, બળ આપે, જીવન આપે, શક્તિ આપે, પ્રાણ આપે. પરંતુ બુદ્ધિ અને સ્મૃતિ એ પ્રકૃતિ આપતી નથી. બુદ્ધિ અને સ્મૃતિ, યાદ શક્તિ એ તો આપણને માત્ર ને માત્ર પરમાત્મા જ આપે છે. પરમાત્મા સિવાય કોઈ નથી આપી શકતું. અને આ બુદ્ધિ અને યાદ શક્તિ પરમાત્મા આપણને આપે છે, એટલા માટે આપણે ભગવાનને નમીએ છીએ. વિચારો, આપણે 2 મિનિટમાં ગજની થઈ જઈએ તો
ખબર છે ને, જોયું છે ને એ ચલચિત્ર? પશુઓ માટે કાંઈ છે નહીં, પશુઓ માટે કર્મનો ઇતિહાસ નથી. આપણે પાપ કરીને ભૂલી જઈએ, ત્યાં આપણે ગજની થઈ જઈએ, પણ પુણ્ય કરીને યાદ રાખી, મેં તને આટલી મદદ કરી હતી, આટલા ઉછીના આપ્યા છે, આવવા દે. આ સ્મૃતિ કોણે આપી? યા દેવી સર્વભૂતેષુ મેધારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ આપણી સારી યાદ શક્તિ હોય, આપણે કંઈક યાદ રાખી શકતા હોઈએ, તો એ સમજો કે એ આપણી ચતુરાઈથી નહીં, પણ એ ભગવાનની કૃપા છે. યત કૃપા તમહમ વંદે, એને નમન કરી લેવું તરત જ. તો ભગવાનનું કાર્ય આપણા જીવનમાં યાદ શક્તિ આપવાનું છે. કોઈની સારી સ્મૃતિ હોય ને તો અખિલ બ્રહ્માંડના નાયકની દ્રષ્ટિ અને કૃપા બંને એના ઉપર છે. બાકી આપણે ભૂલી જઈએ છીએ. દરેકની આ એક ફરિયાદ પણ છે ને, ઉંમર થાય ને ભૂલી જવાય. એ તો હજી એ સમજ્યા કે સ્પેર પાર્ટ થોડા ઘસાઈ ગયા. આ તો નાના નાના બધા ભૂલી જાય છે, કંઈ યાદ જ ના રહે. કિચનમાંથી દોડીને બહાર નીકળે ને બહાર આવીને ભૂલી જાય કે શું કરવા નીકળી હતી. આ સ્મૃતિ, આ યાદ શક્તિ એ ભગવાન આપે, અને એટલે આપણા માટે જ ભગવાન છે. ભગવાનની રચના આપણા માટે જ થઈ છે, મનુષ્ય માટે થયેલી છે. એક વખત નારદજીને તપ કરવાની ઈચ્છા થઈ, અને એ તપ કરવા માટે તેઓ હિમગીરી પર્વત પર ગંગાજીના પવિત્ર કાંઠે એક સુંદર ગુફામાં એમણે પ્રવેશ કર્યો. મૌન ધારણ કરી, આસન જમાવી અને લાંબા કાળ સુધી તપ કર્યું. આ લાંબા કાળ સુધી તપ કર્યું એટલે ઇન્દ્રને ચંચળતા વ્યાપી. ઇન્દ્રને થયું કે આ ક્યાંક વધારે તપ કરી અને મારું ઇન્દ્રાસન ના પડાવી દે. એટલે ઇન્દ્રએ કામદેવને મોકલ્યા છે, અને કામદેવે ઘણા બધા વિક્ષેપો કર્યા, અને છતાંય નારદજી નો તપ ભંગ ના થયું. કામદેવના 5 બાણોથી પણ જ્યારે નારદજી વિચલિત ના થયા અને કામદેવ પાછા ગયા ઇન્દ્ર પાસે, ઇન્દ્રએ હાર માની નારદજીને અહંકાર આવ્યો કે મેં તો કામને જીતી લીધો છે. ભગવાન સદાશિવ પાસે ગયા, અને સદાશિવ પાસે જઈ અને એણે વાત કરી કે પ્રભુ, હું તો તપ કરીને આવ્યો અને કામને પણ જીતી લીધું. અને નારદની ટેવ કેવી ખબર? નારદે ભગવાન સદાશિવને કહ્યું કે પ્રભુ, આ તો કોઈને કહેતા નહીં, તમને કહું છું કે મેં કામને પણ જીતી લીધો છે. ભગવાન સદાશિવે કહ્યું કે મને તો કહ્યું બરાબર છે, પણ આ વાત વિષ્ણુને ના કરતા. આપણે કહીએ ને, એક વાત કહી આવીએ, બેનપણી હોય, સખી હોય, સખા હોય, કોઈને કહેતો નહીં, મેં તો આમ કરી નાખ્યું છે. જે વાતની શરૂઆત કોઈને કહેતો નહીં ત્યાંથી થાય ને, એ વાત કહેવાની જ હોય. મહાદેવને જ્યારે વાત કરીને ત્યારે મહાદેવને ખબર પડી ગઈ કે એ ગુફામાં એકવાર મહાદેવ પોતે તપ કરવા ગયા હતા, અને મહાદેવ તપ કરતા હતા એટલે ત્યાં કામદેવ આવ્યા, અને કામદેવે શિવની તપસ્યા ભંગ કરવાનું વિચાર્યું. ત્યારે ભગવાન સદાશિવે ત્રીજું નેત્ર ખોલી અને કામને ત્યાં ભસ્મ કર્યો હતો. ત્યાર પછી મહાદેવીની કૃપાથી, વિનંતીથી એ કામને તો બીજા એક કામદેવની સ્ત્રી રતિની પ્રાર્થનાથી શ્રીમતીની સામે બેસાડીને નારદજીને કહ્યું કે હે નારદજી, આ મારી પુત્રી, એનો સ્વયંવર છે, એને આશીર્વાદ આપો. ને નારદજીએ શીલનિધિને જોયા. ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, એક અત્યંત આવશ્યક કામથી તમે મને તમારું આ હરિરૂપ આપો, હરિનું રૂપ આપો.
અને હરિના પાછા બે અર્થ. ભગવાન વિષ્ણુ સમજી ગયા, તથાસ્તુ હરિરૂપ લઈ અને નારદજી સ્વયંવરમાં પ્રવેશી ગયા. હરિરૂપ એટલે વાનરના મુખવાળું રૂપ. એક હરિ એટલે ભગવાન શ્રી હરિ અને એક હરિ એટલે વાનર. કથા આપણે જાણીએ જ છીએ કે પછી શ્રીમતીજી વરમાલા લઈને આવ્યા છે, નારદજીનું મુખ જોઈ મુખ ફેરવી ગયા છે અને એ જ સ્વયંવરમાં ભગવાન સ્વયં પધાર્યા હતા. અને આ શ્રીનિધિ એ તો આ શ્રીમતીજી એ તો લક્ષ્મીનો અવતાર હતા. ભગવાન વિષ્ણુને વરમાળા પહેરાવી અને ગયા તો ભગવાનની માયા હતી, માયા જેવી પૂર્ણ થઈ. પરંતુ ત્યાં શિવના બે દૂત હતા. નારદજી આમ જતા હતા ત્યારે બે દૂત બોલ્યા કે જરાક મોઢું સરખું કરીને આવતા હોય તો. ત્યારે તો નારદજીને ખબર પડી કે આ મને તો ભગવાને કેવું મુખ આપી દીધું છે. અને નારદજીએ ક્રોધમાં આવી અને ભગવાન વિષ્ણુને શાપ આપ્યો છે કે તમારે વાનર જેવું મુખ આપ્યું છે ને, તો વાનરો પાસેથી સહાયતા લેવી પડશે. હવે આ ભગવાન વિષ્ણુને પૂછ્યું છે કે આવું શા માટે કર્યું. અને ત્યારે ભગવાને કહ્યું કે તમે તો મારા શ્રેષ્ઠ ભક્ત છો. તમે મોહિત અવસ્થામાં શિવના વચનનો અનાદર કર્યો. આ શિવ પરબ્રહ્મ છે, એના વચનનો અનાદર ના કરાય. અને તમે કામદેવને નથી જીત્યો, સાચી વાત કરી. અને પછી કહ્યું છે કે તમે શિવજીની ભક્તિ કરો. તમે શિવનો દોષ કર્યો છે. નિર્વિકલ્પ સ્વરૂપને તમે પામો, એને જાણો. અને ત્યાર પછી નારદજી ભગવાન શિવના ભક્ત બની ગયા. શિવલિંગનું દર્શન કરે, પૂજા કરે, શિવ ભક્તિમાં લીન થઈ ગયા. નારદ એ બીજું કોઈ નહીં, આપણું મન છે. મનને નારદ કહેવામાં આવ્યું છે. અને આ મન છે ને તપસ્યા કરે, થોડુંક કંઈક કરી લે ને. શ્રીમદ ભાગવતજીમાં એક ખૂબ સુંદર મજાનો પ્રસંગ છે કે ભગવાન વૃંદાવનમાં આવ્યા ને એટલે એને અઘાસુર ને બકાસુર આ બધા દૈત્યો આવ્યા. આ દૈત્યો વૃંદાવન એટલે ભક્તિનું વન. જેવા તમે ભક્તિમાં પ્રવેશો ને એટલે અઘાસુર મગર રૂપે આવ્યો. મગર એટલે આળસ થાય. 5 દિવસ 5 વાગે ઉઠી અને લાલાને જગાડીને શૃંગાર કરીને બધું કરીને દૂધ ઘરની સેવા હોય કે જે હોય ત્યાં એ પહોંચાડીને પછી 5 દિવસ ચાલે. 6થા દિવસે આળસ આવે. સાચું બોલજો, કોઈ પણ ક્રમની આળસ આવે છે ને. એટલા માટે આ કર્મકાંડની અંદર થોડાક પ્રવેશ કરો કે આટલું તો કરવું જ પડે. પંચોપચાર પૂજા શીખો, વ્યવસ્થિત રીતે શીખો અને પછી કરો. આળસ જશે. પછી બકાસુર આવે, એ બગલાના સ્વરૂપે આવે. અને બગલો છે ને દંભી છે. તો વૃંદાવન ભક્તિના વનમાં ભક્તિમાં પ્રવેશીએ ને એટલે પહેલી આળસ આવે, પછી બીજો દંભ આવે. ના કરતા હોય તોય અમારું તો થઈ ગયું, અમે સવારે આટલું તો કરીએ જ, આટલું તો અમારે કરવાનું જ, ઘરના બધાએ આમ કરવાનું તેમ કરવાનું. ઓહો, દંભ આવે. હા ના કયો ને તો ચાલશે, પણ હૃદયથી આ શબ્દને અંદર ઉતરવા દેજો. શિવ મહાપુરાણના શ્રવણથી ખાલી એક થોડું કંઈ જો કરેક્શન થશે ને આપણી લાઈફમાં, બહુ મોટું કામ થશે. ક્રાંતિની શરૂઆત કંઈ અચાનક ના થઈ જાય, એ ધીરે ધીરે થોડા ઘણા સુધારા વધારાથી જ થતી હોય છે. એટલે આપણા જીવનમાં પણ છે ને થોડુંક તપ થાય એટલે દંભ આવે. આની અંદર 3 પ્રકારની ભગવાનની આપણે ભગવાન શિવને જેમ જેમ ભક્તિ કરીએ, આપણી ભક્તિ વધે ને
એમ આપણને અલગ અલગ ઐશ્વર્ય પ્રાપ્ત થાય. જુઓ, સર્વપ્રથમ તો જ્યારે આપણો કર્મ દેહ વશ થાય, એટલે આપણું કર્મ એકદમ સિક્વન્સમાં આવે, નિયમિત અવસ્થામાં આવે, રેગ્યુલર બને કર્મ, ત્યારે આપણને સાલોક્ય નામની ભક્તિ અથવા તો ભગવાનનું સાલોક્ય નામનો એક સંયોગ પ્રાપ્ત થાય. આમ તો આ બધી મુક્તિઓ કહેવામાં આવી છે, પણ સાલોક્ય મુક્તિ એટલે આપણે કદાચ કંઈક અલગ સમજશું, એટલે આપણે એને સંયોગ નામ આપીએ છીએ. સાલોક્ય સંયોગ પ્રાપ્ત થાય. અને સાલોક્ય સંયોગ એટલે શું? 5 પ્રકારના સંયોગોમાં 5 પ્રકારની મુક્તિની અંદર સાલોક્ય એટલે ભગવાનના લોકમાં વાસ કરવાનો અવસર મળે. આપણે પ્રથમ દિવસે કહ્યું હતું કે તીર્થાટન કરવાનો મોકો મળે તો કરી જ લેવું. જેમ જેમ તમારું ભજન વધે એમ તમને વધારે ને વધારે તીર્થમાં જવાના મોકાઓ મળતા હોય છે. અને એને કહેવામાં આવે છે કે સાલોક્ય સંયોગ થયો છે, સાલોક્ય મુક્તિની પ્રાપ્તિ થઈ છે તમને. ત્યાર પછી બીજી મુક્તિ છે સામીપ્ય. યોગની ભાષામાં કહીએ તો સાલોક્ય ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે કર્મરૂપી દેહ એ સ્થિર થાય, વશ થાય. જ્યારે આપણે બહુ સુંદર રીતે આ પંચોપચાર આવડે તો એનાથી પણ આગળ વધી શકાય, અને એ પણ રેગ્યુલર જ્યારે કરીએ ને ત્યારે આપણો આ કર્મરૂપી દેહ છે એ નિયંત્રિત થયો કહેવાય. અને પછી જે તીર્થ સેવન કરીએ ને એનું ફળ આપણને અદ્ભુત મળે છે. બીજું જે છે સામીપ્ય, જ્યારે તન્માત્રાઓ વશ થાય. અને આપણી તન્માત્રાઓ 5 તન્માત્રાઓ છે આપણી અંદર: શબ્દ, સ્પર્શ, રસ, રંગ, રસ, રૂપ અને ગંધ. આ 5 આપણી તન્માત્રાઓ છે. આ 5 તન્માત્રાઓ જ્યારે નિયમમાં આવે ત્યારે આપણને ભગવાનનું સામીપ્ય પ્રાપ્ત થાય છે. અને સામીપ્ય એટલે ભગવાનની નિકટ રહેવું. ભગવાનની નિકટ રહેવું એનો અર્થ શું થાય? હરિ કરે સો હોય, સુખમાં અને દુઃખમાં સમાનતા આવી જાય. ભાઈ, કર્મનું ફળ મળ્યું તો સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં. પણ એ ક્યારે થાય? આ તો રડાઈ જાય ભાઈ આપણને. ત્યારે ના રડાય કે જ્યારે આપણને સામીપ્ય મુક્તિનું સાધન પ્રાપ્ત થયું હોય, આપણો સામીપ્ય સંયોગ થયો હોય ઈશ્વર સાથે. અને આ સામીપ્ય સંયોગ આ તન્માત્રાઓને આપણે નિયમિત કરીએ ત્યારે થાય છે. અને આ 5 તન્માત્રાઓ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ગઈકાલે કહ્યું હતું કે ભાઈ શબ્દો છે ને એને થોડાક ધીરે, નિયમિત અને ઓછા પ્રવાહિત કરો. પણ પાણી ક્યાં ઢોરાયું ખબર ના પડી, ગંગામાં વહી ગયું. બહુ પ્રવાહ હતો ને સાંજે, અસર ના થઈ. કેટલી યોનિઓમાં ફરી ફરી રખડી ભટકી અથડાઈ કૂટાઈને અહીંયા પહોંચ્યા છીએ. દરેકે દરેક ભગવાને જે જન્મ આપ્યો છે, જન્મ જન્માંતરની વાસનાઓને લઈને અહીંયા આવ્યા છીએ. તો પછી આ કઈ રીતે કરી શકાય? દરેકે દરેક યોની છે ને ભોગ યોની છે. કર્મ યોની તો માત્ર ને માત્ર મનુષ્ય યોની છે. ભૂલી જાવ એ ભોગ યોનીના બધા જ કર્મો. સવારે ઉઠીએ ને ત્યારે
આપણે કોઈક યોનિમાં રાક્ષસ યોનિમાં હોઈએ અને જેવા બરાડા પાડતા હોઈએ ને એ યોની જાગૃત થઈ જાય, ક્યારેક કાબરની યોની જાગૃત થઈ જાય, ત્યારે કોયલની થઈ જાય, કાગડાની થઈ જાય, કેટલી કેટલી યોનીઓ, 84 લાખ યોનીઓ છે. એ યોની ગમે ત્યારે જાગૃત થઈ શકે છે. પણ આ બધામાં અટવાઈને મનુષ્ય યોની ક્યારે જાગશે? શિવ મહાપુરાણ મનુષ્ય યોનીના કર્મને ઓળખવા માટેની એક તક છે. કેટલું સુંદર ભગવાને આ મનુષ્ય તન આપ્યું છે, કેટલું અદ્ભુત છે કે જે ધારો એ થાય એટલું સુંદર આ તન છે. અને આ ધર્મ એ જગાડે છે. તમે ધર્મ પાસે જે માંગો ને એ મળે છે, પણ પગથિયા ઘસવાથી ના મળે. મંદિરમાં શા માટે જઈએ એ પણ ખબર નથી. આ શિવલિંગના સ્વરૂપો છે.